કરીને સુજલોને જે આ વખતે વિચાર્યું છે કે નેસ્ટાથોન કરીને અમે લોકો એક કાર્યક્રમનું આખું લોન્ચિંગ કરી રહ્યા છીએ અને ખરેખર અમારા સદભાગ્ય છે કે આજે લાલન કોલેજમાં આ કાર્યક્રમનું લોન્ચિંગ આપણે રાખેલું છે. તો એનો જો મુખ્ય હેતુ આપણે જોઈએ તો ચકલી બચાવો અભિયાન. તો એ અભિયાનની અંદર લગભગ આખા ભારતની અંદર 39 જેટલા જિલ્લાઓ છે અને 1100 જેટલા ગામડાઓ છે જેની અંદર આપણે આ નેસ્ટાથોન કાર્યક્રમ લોન્ચ કરી રહ્યા છીએ. તો એની અંદર 1 લાખથી વધારે માળાઓ આપણે લગાડવાનો સંકલ્પ સુદલોન દ્વારા કરવામાં આવ્યો છે. અને આમ જોવા જઈએ તો સુદલોનનું આખા ભારતમાં 9 જેટલા રાજ્યોમાં કામ ચાલે છે. ઘણા બધા ગામો જેમને તમને વાત કરી કે 1100 થી 1200 ગામોની અંદર આપણે લોકો પાણી વિશે, આરોગ્યની વાત કરીએ, આપણે એજ્યુકેશનની વાત કરીએ તો અલગ અલગ મુદ્દે આપણે ઘણું બધું કામ કરી રહ્યા છીએ. તો આપ લોકો જાણતા હશો કે બીજી ઘણી બધી કોર્પોરેટ છે જે પણ આપણી સાથે જોડાયેલા છે, જે આપણા કસ્ટમરો છે, એનલ છે, પછી આપણે શું કહેવાય કે ટોરેન્ટ છે, એવા ઘણા બધા કસ્ટમરો છે એ પણ આપણી સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઘણી જગ્યાઓએ કાર્યક્રમમાં જોડાતા હોય છે. તો આજે 1 લાખથી વધારે માળાઓ જે છે એ ખાલી લગાવીને મૂકી નથી દેવાના, પણ એની સાથે સાથે એવું પણ આપણે વિચારીએ છીએ કે એને આપણે ટ્રેક કરીએ 3 મહિના, 4 મહિના, 6 મહિના અથવા 12 મહિના. તો આ એક સરસ રીતે આવો એક માળો આપણે બનાવેલો છે. આ તમે જોઈ શકો છો. જે પંકજભાઈ પહેલા પણ વાત કરી કે વૈજ્ઞાનિક પદ્ધતિથી આ માળાનું ઇન્સ્ટોલેશન આપણે કરવાનું છે અને સાથે સાથે એનું જે તમે આ હોલ જુઓ છો તો એની પણ શું સાઈઝ હોવી જોઈએ, બરાબર, કેવી રીતે તમારે લગાડવાનો છે, તો એના અલગ અલગ સ્ટેપ પણ પાછળ આપેલા છે. તો આ તમે જોશો ને તો એકદમ સિમ્પલ આ માળો આખો ખુલી જશે. અહીંયાથી આ રીતે આખો અલગ અલગ સ્ટેપ છે એના, જે સ્ટેપના માધ્યમથી તમારે માળો બનાવવાનો છે. ખુલેલું છે ને? હા. આ રીતનું સિમ્પલ હશે, આ રીતે. પછી આમાં તમે જોશો ને તો સ્ટેપ આપેલા છે 1, 2, પછી આ બાજુ 3, 4 અને એ રીતે કરીને આખું માળો તમારે તૈયાર કરવાનો છે. તો આની સાથે સાથે આપણે એવું પણ વિચારીએ છીએ કે ખાલી આ માળાઓ નહીં, પણ ગામડાની અંદર જે સ્કૂલો છે, દરેક સ્કૂલોની અંદર કાર્યક્રમ થાય. જેટલા પણ બાળકો છે એને પણ આપણે કહીએ કે તમારા ઘરે વેસ્ટ વસ્તુ જે પડેલી છે, જે ખાલી બોક્સો છે, પ્લાસ્ટિકના કોઈ ડબ્બાઓ તમારી પાસે છે અથવા પાણીની બોટલો છે, તો એમાંથી પણ આપણે ફીડર બનાવી શકીએ, પોટ બનાવી શકીએ પાણી માટે અને માળો બનાવી શકીએ. તો એ રીતે પણ આપણે વેસ્ટમાંથી પણ ઘણા બધા માળાઓ બનાવવાનું આપણે સાથે સાથે કોશિશ કરવાની છે. તો તમારા લોકોમાંથી જે મિત્રો આમાં જોડાવા માંગતા હોય તો એવા તમામ મિત્રોને આપણે આમાં જોડવાની કોશિશ કરશું. અને એક સારું કામ છે, આ કોઈ સુદલોનની ભલે સંકલ્પ સુદલોનનો છે, પણ આમાં જે પણ લોકોને જોડાવું છે તમામ લોકોને અમે લોકો જે પણ સહયોગ કરવાનો થશે એ સુદલોન તરફથી અમે લોકો સહયોગ કરશું. અને અમારા જે સંસ્થાઓના સાથી મિત્રો છે તો એ લોકો પણ અહીંયાથી જ્યારે વ્હીકલ લઈને જતા હોય ત્યારે તમને લોકો સાથે લઈ જશે. ત્યાં જે કંઈ જમવાનું હોય તો એ પણ આપણે ખર્ચો કરશું અને સાથે સાથે જે પણ માળાઓ લગાડવાના છે તો એક ટીમની રીતે આપણે લોકો આ અભિયાનને આગળ વધારશું. બસ એ જ આશા સાથે મારું વિરવું છું. થેન્ક યુ.